વૈશાખ વદ અમાસના રોજ શનિ જયંતીના ઉપલક્ષમાં શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા ભક્તોએ પોરબંદર નજીકના હાથલા શનિદેવ મંદિરે કતારો લગાવી છે. પોરબંદરથી 28 કિલોમીટર દૂર હાથલા શનિદેવ મંદિર આવેલ છે. હાથલા ગામમાં આવેલા આ સ્થળને શનિદેવનું જન્મસ્થાન માનવામાં આવે છે. આજે વૈશાખ વદ અમાસ શનિ જયંતી હોવાથી આ મંદિરમાં શનિદેવને રીઝવવા દેશભરમાંથી ભક્તો વહેલી સવારથી કતારમાં લાગી રહ્યા છે. પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારકમાં શનિદેવ હાથી પર બિરાજમાન હોય તેવી પ્રતિમા સાથે 7.5 અને 2.5 વર્ષની પનોતીની પ્રતિમાઓ પણ આ મંદિરમાં આવેલી છે. હાથલાનું સ્થાનક 7મી સદીનું હોવાનું મનાય છે. શનિ જયંતીના દિવસે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી છે. શનિદેવના જન્મસ્થાને શનિદેવ ઉપરાંત તેમની બાજુમાં 7.5 પનોતી અને 2.5 વર્ષની પનોતી તેમજ મંદિરની બહારની બાજુએ હનુમાનજીનું મંદિર અને નાગ દેવતા અને ગણેશજીનું પણ સ્થાપન કરવામાં આવ્યું છે. ઉપરાંત શનિકુંડ પણ આવેલો છે. શનિદેવના જન્મસ્થાનોનું પુરાણોમાં ઉલ્લેખ પણ કર્યો હતો. પુરાણોમાં એવો પણ ઉલ્લેખ છે કે રાજા દશરથે અહીં પનોતી ઉતારી હતી. ભક્તો શનિદેવના જન્મસ્થાને આવી અને શનિકુંડમાં સ્નાન કર્યા બાદ શનિદેવની પૂજા અર્ચના કરે તો પનોતી ઉતરે છે અને રાહત પણ મળે છે તેવી એક શાસ્ત્રોક્ત માન્યતા હિન્દુ ધર્મમાં છે.